નમસ્કાર. શિક્ષાર્થ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર રીટા પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એજી ટીચર્સ કોલેજ, અમદાવાદ. આજનો આપણો વિષય છે સિમ્યુલેશન સંકલ્પના, લક્ષણો અને સોપાનોની આપણે વિગતે ચર્ચા કરીશું. સિમ્યુલેટેડ ટીચિંગ, અનુકરણીય શિક્ષણ, અનુરૂપણ. શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓનો એક મુખ્ય હેતુ એ છે કે શિક્ષકો તૈયાર કરવાનો મુખ્ય આશય છે અને એ સંધાનમાં એમને તાલીમ આપવામાં આવે છે. તાલીમના ભાગરૂપે એમને અનેક પદ્ધતિઓ અને પ્રવિધિઓનો શિક્ષણના ક્ષેત્રમાં ઉપયોગ કરવાનો હોય છે. તે પૈકીની એક પદ્ધતિ છે સિમ્યુલેશન. સિમ્યુલેશન શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રને પ્રભાવશાળી અને અસરકારક બનાવવા માટેની એક અગત્યની પદ્ધતિ છે. શિક્ષકે વર્ગખંડ વ્યવહારને અસરકારક બનાવવું તે ખૂબ જ અનિવાર્ય બાબત છે અને તાલીમી સંસ્થાઓનો એક મુખ્ય આશય એ છે કે વર્ગખંડ વ્યવહારને કેવી રીતે અસરકારક બનાવી શકે તે અંગેની તાલીમ આપવાની. હવે આ તાલીમના એક ભાગરૂપે તેમને પ્રેક્ટિકલ વર્ક કરવાના હોય છે અને આ પ્રેક્ટિકલ વર્ક પૈકી તેમને કેટલાક પાઠો વિશેની તાલીમ પણ આપવાની હોય છે. તાલીમાર્થીઓને વિવિધ પ્રકારના પાઠો અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે તાલીમી સંસ્થાઓ દ્વારા, જેમાં માઇક્રો ટીચિંગ, સિમ્યુલેશન, સ્ટ્રે લેસન અને એકમ આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. જેવી રીતે માઇક્રો ટીચિંગ દ્વારા કૌશલ્ય હસ્તગત કરી શકાય છે, તેવી જ રીતે સિમ્યુલેશન દ્વારા પદ્ધતિ પર પ્રાવીણ્ય હાંસલ કરી શકાય છે. સિમ્યુલેશનનું શરૂઆત કેવી રીતે થઈ હતી તે આપણે તેના ઇતિહાસ દ્વારા સમજીશું. સિમ્યુલેશનનો ઇતિહાસ. સામાન્ય રીતે સિમ્યુલેશનની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરવામાં આવી હોવાનું માલુમ પડે છે. સૌપ્રથમ કર્શે ગામડામાં સિમ્યુલેશન શિક્ષણ પ્રશિક્ષણ માટેનો પ્રયોગ કર્યો હતો. ઈસવીસન 1966માં ક્રંકસેન્કે અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં અનુરૂપણનો પ્રયોગ કર્યો હતો. શિક્ષણના અભ્યાસને પ્રભાવશાળી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ પદ્ધતિને રોલ પ્લેઇંગ પદ્ધતિ કે કૃત્રિમ શિક્ષણની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમ્યુલેશનની હિસ્ટ્રી આપણા દેશના સંદર્ભમાં જોઈએ તો શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રમાં NCFTE 2005 અને 2009 પછી સિમ્યુલેશનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તે હવે શિક્ષણ પ્રશિક્ષક સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે અને વર્તમાન સમયમાં સિમ્યુલેશનનો ઉપયોગ ઘણા બધા ક્ષેત્રોમાં કરવામાં આવી રહ્યો છે. તે પૈકી છે વ્યવસ્થાપન અને સંચાલનનું ક્ષેત્ર, શિક્ષણ પ્રશિક્ષણનું ક્ષેત્ર, સૈનિક તાલીમ ક્ષેત્રમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અગ્નિશામકકર્તાઓ તેમની તાલીમ માટે પણ સિમ્યુલેશનનો ઉપયોગ કરે છે અને વિમાન ચાલકોને એમની પૂર્વ તાલીમ માટે એટલે મોક ટેસ્ટ માટે પણ સિમ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્યુલેશનની સંકલ્પના સમજતા પહેલાં તેના કેટલાક પારિભાષિક શબ્દોની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે અને એ સિમ્યુલેશનની સંકલ્પના સમજવામાં એ ખૂબ જ ઉપયોગી થઈ પડે તેવા છે. અને તેમાંના કેટલાક શબ્દો છે પ્રયુક્તિ, પદ્ધતિ, પ્રવિધિ અને અભિગમ વચ્ચેનો તાત્વિક ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. શિક્ષણ વિદ્યાર્થીને શા માટે શીખવવું તે આપણે ધ્યેયો દ્વારા, હેતુઓ દ્વારા નક્કી કરીએ છીએ. વિદ્યાર્થીને શું શીખવવાનું છે તે અભ્યાસક્રમ, વિષયવસ્તુ કે પાઠ્યક્રમ દ્વારા નક્કી થાય છે. વિદ્યાર્થીને કેવી રીતે શીખવવું છે તે પદ્ધતિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. શિક્ષણના સિદ્ધાંતો અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં ખૂબ જ અગત્યની બાબત છે. અધ્યયન પ્રક્રિયા કેવી રીતે આપણે કરાવી શકીએ અથવા તો કયા સિદ્ધાંતોના આધારે આપણે વિદ્યાર્થી સમક્ષ તેની રજૂઆત કરી શકીએ છીએ તેના કેટલાક ઉદાહરણો આપણે અહીંયા રજૂ કર્યા છે. તેમાંના કેટલાક મેં અહીંયા મૂકેલા પણ છે. ક્રિયા દ્વારા અધ્યયનનો સિદ્ધાંત, રુચિ જાગૃત કરવાનો સિદ્ધાંત, પ્રેરણાનો સિદ્ધાંત, અનુબંધનો સિદ્ધાંત, આયોજનનો સિદ્ધાંત, પુનરાવર્તનનો સિદ્ધાંત અને ઉત્પાદનનો સિદ્ધાંત. અધ્યાપનના સૂત્રો પણ ખૂબ જ પદ્ધતિ નક્કી કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
જાણે અજાણે આપણે અધ્યાપનની પ્રક્રિયામાં આ અધ્યાપનના સૂત્રોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એને મેક્સિમ્સ ઓફ ટીચિંગ એવું પણ કહેવામાં આવે છે. તેના પણ કેટલાક ઉદાહરણો અહીંયા છે. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું, સરળ પરથી કઠિન તરફ જવું, મૂર્ત પરથી અમૂર્ત પર જવું, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું, મનોવૈજ્ઞાનિક પરથી તાર્કિક ગમ્ય તરફ જવું, સમગ્ર પરથી અંશ તરફ જવું. પ્રયુક્તિને આપણે ડિવાઇસ પણ કહીએ છીએ. પ્રયુક્તિ એટલે વિષય શીખવાની કરામત છે. ડિવાઇસ ઇઝ અ મેથડ વિચ ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ અ ડિઝાયર ઇફેક્ટ. એને આપણે ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ. આ પ્રયુક્તિ આપણને અધ્યાપન પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. અસરકારક શિક્ષણ કેવી રીતે કરાવી શકાય છે અથવા તો વિતરણની શક્તિ સાથે તેને સંબંધિત કરી શકાય છે, જ્ઞાનને કેવી રીતે વિસ્તૃત કરી શકાય તે આ પ્રયુક્તિ દ્વારા આપણે કહી શકીએ છીએ. હવે કેટલીક પ્રયુક્તિઓનો આપણે વારંવાર શિક્ષણમાં ઉપયોગ કરીએ છીએ. આપણી જે પદ્ધતિ શીખવાની છે એની અંદર પણ આ પ્રયુક્તિઓનો આપણે સમાવેશ કરી અને એનો ઉપયોગ કરીએ છીએ. તે પૈકી છે પ્રશ્નોત્તરી, પછી આવે છે સ્પષ્ટીકરણ પ્રયુક્તિ, ઉદાહરણ પ્રયુક્તિ, કાપા કાર્ય પ્રયુક્તિ, નાટ્યકરણ પ્રયુક્તિ અને નિદર્શન પ્રયુક્તિ. શિક્ષણ પદ્ધતિ શિક્ષણના સિદ્ધાંતો, અધ્યાપન સૂત્રો અને પ્રયુક્તિઓનો સરવાળો થાય એટલે શિક્ષણ પદ્ધતિ બને છે. તો સિમ્યુલેશનમાં એક અગત્યની બાબત છે શિક્ષણ પદ્ધતિ. આ શિક્ષણ પદ્ધતિ શું છે તે આપણે જાણીએ. મેથડ, અ પર્ટિક્યુલર વે ઓફ ડુઈંગ સમથિંગ, એને આપણે મેથડ કહીએ છીએ. પાઠના વિશિષ્ટ હેતુઓને સિદ્ધ કરવા માટે યોગ્ય રીતે અને ક્રમિક રીતે પૂરા પાડવામાં આવતા શૈક્ષણિક અનુભવની શ્રેણી એટલે અધ્યાપન પદ્ધતિ. હવે આમાંની કેટલીક પદ્ધતિઓનો આપણે ઘણા બધા વિષયોમાં ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ વિષયો પ્રમાણે કેટલીક કોમન પદ્ધતિઓ પણ છે કે જે આપણે દરેક વિષયમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ અને કેટલીક સ્પેસિફિક વિષયો માટે અલગ અલગ પ્રકારની સ્પેસિફિક પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તે પૈકીની કેટલીક પદ્ધતિઓ અહીંયા મેં રજૂ કરેલી છે. આગમન નિગમન પદ્ધતિ, સંશ્લેષણ વિશ્લેષણ પદ્ધતિ, નિદર્શન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, કથન ચર્ચા પદ્ધતિ, અનુવાદ પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિ. તો આ પદ્ધતિઓ છે અલગ અલગ. ત્યાર પછી આવે છે કે અભિગમ. અભિગમ એટલે શું? અભિગમ એટલે વ્યક્તિ અથવા વસ્તુ સાથે વ્યવહાર કરવાની રીત છે. એપ્રોચ, અ વે ઓફ ડીલિંગ વિથ અ પર્સન ઓર અ થિંગ. દાખલા તરીકે વર્ગખંડ શિક્ષણના 2 અભિગમ છે, વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમ અને શિક્ષક કેન્દ્રીય અભિગમ. તો આ બંને અભિગમોમાંથી આપણે કયા અભિગમની પસંદગી કરવી છે એક શિક્ષક તરીકે આપણે વિચારવાનું છે. વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થી કેન્દ્રી જે અભિગમ છે એના પર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી આવે છે પ્રવિધિ, એને આપણે ટેકનિક કહીએ છીએ. પ્રવિધિ એટલે અધ્યાપન માટેની ક્રિયા, શૈલી અથવા તો કાર્ય પદ્ધતિ. ટેકનિક, વે ઓફ ડુઈંગ એક્ટિવિટીઝ વિચ નીડ સ્કિલ, જેમાં આપણને કૌશલ્યની જરૂર પડે છે અને જેમાં કૌશલ્ય દ્વારા આપણે શીખવી શકીએ છીએ તેને આપણે પ્રવિધિ કહીએ છીએ. હવે આવી કેટલીક પ્રવિધિઓનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. માઇક્રો ટીચિંગ, શિક્ષણ પ્રતિમાન, ભાષા પ્રયોગશાળા, ટેલિકોન્ફરન્સ અને તંત્ર અભિગમ. આ કેટલીક પ્રવિધિઓના ઉદાહરણો છે જેનો આપણે વર્ગખંડમાં અધ્યાપનની પ્રક્રિયામાં ઉપયોગ કરતા આવ્યા છીએ. હવે આપણે સિમ્યુલેશનની સંકલ્પના એટલે કે એનો અર્થ જોઈશું. સિમ્યુલેશન શું છે? સિમ્યુલેશનનો વાસ્તવિક અર્થ એ થાય છે રોલ પ્લે, નકલ કરવી, દેખાવ કરવો, વેશ ભજવવો. સિમ્યુલેશનની કેટલીક વ્યાખ્યાઓ પણ આપવામાં આવી છે. તે પૈકીની એક વ્યાખ્યા છે, આપેલી કૃત્રિમ પરિસ્થિતિમાં વાસ્તવિક જેવું જ શિક્ષણ કે વર્તન કરવું તેને આપણે સિમ્યુલેશન કહેવામાં આવે છે. જ્યારે આપણે વાસ્તવિક પરિસ્થિતિમાં અથવા વાસ્તવિક વર્ગખંડમાં શિક્ષક પ્રવેશે છે, અધ્યાપન પ્રક્રિયા કરાવવા માટે તાલીમાર્થી જાય છે, તેના પહેલાં એને પૂર્વ તૈયારી રૂપે એક કૃત્રિમ પરિસ્થિતિમાં જે શિક્ષણ કાર્ય કરવાની તાલીમ આપવામાં આવે છે તેને આપણે સિમ્યુલેશન કહીએ છીએ. A simulation is an imitation of a same real things, state of affairs or a process.
આપણે સેમ જે રિયલ પરિસ્થિતિ છે એના જેવું જ અનુકરણ આપણે વાસ્તવિક પરિસ્થિતિમાં કરીએ છીએ, એવું જ અનુકરણ આપણે એ કરતાં પહેલાં કરીએ તેને આપણે સિમ્યુલેશન કહીએ છીએ. સિમ્યુલેશનની ક્રંક સેંકે બહુ જ સરસ વ્યાખ્યા આપી છે. સિમ્યુલેશન શિક્ષણમાં એવી વાસ્તવિક પરિસ્થિતિઓનું કૃત્રિમ આયોજન કરવાનું છે કે તેમાં ભાગ લેનાર પોતાના વર્તમાન અને ભવિષ્યના કાર્ય સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કે અનુભવ પ્રાપ્ત કરી શકે. ક્રંકશેંકના મતે ક્રંકશેંક એવું કહે છે કે ભવિષ્યમાં આવનારી જે પણ સમસ્યાઓ છે કે મુશ્કેલીઓ છે એને આપણે સરળતાથી કેવી રીતે દૂર કરી શકીએ તે એમને આ વ્યાખ્યા દ્વારા આપણને સમજાવ્યું છે. કુલશ્રેષ્ઠે સિમ્યુલેશન માટે એક વ્યાખ્યા આપી છે. તેમાં અલગ અલગ જે તાલીમાર્થીઓ કેવા પ્રકારની ભૂમિકા ભજવી શકે તેની બહુ જ સરસ વાત કરી છે. સિમ્યુલેટેડ ટીચિંગ તાલીમની એવી પદ્ધતિ છે કે જેમાં તાલીમાર્થી કોઈ વર્ગના વિદ્યાર્થી તરીકે ભૂમિકા ભજવે છે, એક તાલીમાર્થી શિક્ષકની ભૂમિકા ભજવે છે અને 2 કે તેથી વધારે તાલીમાર્થીઓ નિરીક્ષકની ભૂમિકા ભજવે છે અને તેઓ ભેગા મળીને એક વિશિષ્ટ કૌશલ્ય કે પદ્ધતિ પર મહારત હાંસલ કરવા માટે કૃત્રિમ પરિસ્થિતિમાં પોતાના પ્રયત્નો આદરે છે. આ કુલશ્રેષ્ઠે આપેલી આ એક સરસ વ્યાખ્યા છે. હવે આપણે સિમ્યુલેશનના લક્ષણો જોઈશું. સિમ્યુલેશનના લક્ષણો, સિમ્યુલેશનની જે આપણે વ્યાખ્યાઓની ચર્ચા કરી તો એના ઉપરથી એના કેટલાક સામાન્ય લક્ષણો આપણે ની ચર્ચા કરીશું. પહેલું લક્ષણ છે સિમ્યુલેશન એ કોઈ વાસ્તવિક પરિસ્થિતિનું આભાસી પ્રતિબિંબ છે, વર્ચ્યુઅલ ફોર્મ છે. આપણે આભાસી એવો વર્ગખંડ રચવાનો છે અને એની અંદર આપણે શિક્ષણ કાર્ય કરાવવાનું છે. આપેલી કૃત્રિમ પરિસ્થિતિમાં વાસ્તવિક શિક્ષણની જટિલતા ઘટાડે છે, જેમ કે એક સમયે એક જ પદ્ધતિનો અભ્યાસ, પાઠની પદ્ધતિ માટે યોગ્ય એકમની પસંદગી, વર્ગની સંખ્યા 10 થી 15 વિદ્યાર્થીઓની જ હોવી જોઈએ, પાઠ માટેની સમય મર્યાદા 20 મિનિટ જ રાખવી જોઈએ. એટલે જે પરિસ્થિતિ છે એની અંદર અમુક મર્યાદાઓમાં અથવા તો લિમિટેડ કન્ટેન્ટ લઈને આપણે લિમિટેડ વિદ્યાર્થીઓની અંદર એને શીખવવાનો એક પ્રયાસ કરવાનો હોય છે, તો એની વાત કરવામાં આવી છે. સિમ્યુલેશનમાં તાલીમાર્થી પોતાની વિષય પદ્ધતિ અનુસાર નક્કી કરેલ જૂથમાં કોઈ ચોક્કસ પદ્ધતિને ધ્યાનમાં રાખી પાઠ આપવાનો પ્રયત્ન કરે છે. અધ્યાપન માટે ઘણી બધી પદ્ધતિઓ છે. એના ઉદાહરણો આપણે શરૂઆતમાં જ જોયા. જે પારિભાષિક શબ્દોની વાત કરી એની અંદર ઘણી બધી પદ્ધતિઓની વાત કરી છે. તો તાલીમાર્થીને પોતાના વિષયમાં જે 2 વિષયો પોતાના મેઇન વિષય છે એની અંદર એમને પોતાની પદ્ધતિની પસંદગી કરવાની હોય છે અને એને અનુરૂપ પાઠ આપવાનો હોય છે. આ એક વ્યક્તિગત તાલીમ આપવાની પદ્ધતિ છે જેમાં પદ્ધતિ પર પ્રભુત્વ મેળવવામાં આવે છે. સિમ્યુલેશનનો મેઇન આશય તો પદ્ધતિ પર પ્રભુત્વ મેળવવાનો હોય છે. એટલે એ દરેક વ્યક્તિને આ પ્રભુત્વ મેળવવાનો ચાન્સ મળે છે. શિક્ષક પ્રશિક્ષકને સિમ્યુલેશન પાઠ પૂર્ણ કર્યા પછી તરત જ પ્રતિભાવ કે પ્રતિપોષણ આપવામાં આવે છે. સિમ્યુલેશનનો એક બહુ જ સરસ બાબત છે કે પાઠ આપનાર વ્યક્તિને પાઠ પૂર્ણ થતાની તરત જ એને 5 મિનિટની અંદર અંતિમ 5 મિનિટની અંદર એને પ્રતિપોષણ આપવામાં આવે છે. સિમ્યુલેશનમાં દરેક તાલીમાર્થી શિક્ષક, વિદ્યાર્થી અને નિરીક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. જે તાલીમાર્થી છે એ મલ્ટીટાસ્કર બને છે, એટલે એને ઘણા બધા પ્રકારનું કાર્ય કરવાની અથવા તો રોલ કરવાની ભૂમિકા અહીંયા ભજવવા મળે છે સિમ્યુલેશન દ્વારા. સિમ્યુલેશન માઇક્રો ટીચિંગ અને સ્ટ્રે લેસનની જોડતી કડી બને છે. શરૂઆતમાં સૌપ્રથમ તાલીમાર્થી માઇક્રો ટીચિંગના પાઠ આપતા શીખે છે અને પછી તે સ્ટ્રે લેસન એટલે કે શાળામાં જઈ અને પાઠ આપે છે. એ બંને વચ્ચે સિમ્યુલેશન ના પાઠ દ્વારા એ બંનેને જોડતી કડી પૂરી પાડે છે અને એના દ્વારા એ સરસ સ્ટ્રે લેસનમાં સારી રીતે જોડાઈ શકે છે. સિમ્યુલેશન પાઠમાં વિવિધ પદ્ધતિઓ પર પ્રભુત્વ મેળવવા માટે આભાસી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે, જેમાં શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાતાવરણ કાલ્પનિક હોય છે. ઘણી વખત સિમ્યુલેશન ડિજિટલ મોડમાં પણ કરવામાં આવતું હોય છે અને એ સંદર્ભમાં અને વર્તમાન પરિસ્થિતિ આપણે કોરોના મહામારીના સંદર્ભમાં
સિમ્યુલેશનમાં ડિજિટલ માધ્યમનો પણ ઘણો ઉપયોગ કરી અને આપણે એક કાલ્પનિક આખું વર્ગખંડ ઊભો કરી અને સિમ્યુલેશનની જે પદ્ધતિ પરની પ્રાવીણ્ય મેળવવાનો પ્રયાસ કર્યો છે. સિમ્યુલેશન પાર્ટમાં મિનિમાઇઝેશન ઓફ કન્ટેન્ટ અને મેક્સિમાઇઝેશન ઓફ ટીચિંગ મેથડ ડિસ્પ્લે સિદ્ધાંતને અનુસરવામાં આવે છે. એટલે વિષય વસ્તુનું નાનો એકમ લેવાનો છે, પણ વધારે ને વધારે ફોકસ પદ્ધતિ પર કરવાનું છે. એમાં આવતા મુખ્ય ઘટકોને પ્રદર્શિત કરવા પર ધ્યાન આપવાનું છે. એ મુખ્ય આશય છે સિમ્યુલેશનનો. હવે આવે છે આપણું સિમ્યુલેશનના મોડ. સિમ્યુલેશન 2 રીતે આપી શકાય છે, ફેસ ટુ ફેસ મોડ ઓર રિયલ મોડ. આપણે એને પ્રત્યક્ષ મોડ કહીએ છીએ કે વાસ્તવિક મોડ પણ કહીએ છીએ, આમને સામને મોડ પણ કહી શકાય. અને પછી આવે છે ડિજિટલ મોડ કે વર્ચ્યુઅલ મોડ ની વાત કરવામાં આવી છે. પહેલો મોડ છે પ્રત્યક્ષ મોડ કે વાસ્તવિક મોડ. હવે આ પ્રત્યક્ષ મોડની અંદર વર્ગખંડની અંદર વિદ્યાર્થી અને શિક્ષકો અથવા તો વિદ્યાર્થીનું પિયર જૂથ હોય અને એની સાથે તેના અધ્યાપકો હોય. અહીં કોઈ એક વિદ્યાર્થી શિક્ષક બને છે, 2 કે તેથી વધુ વિદ્યાર્થીઓ નિરીક્ષકની ભૂમિકા ભજવે છે અને બાકીના જે તાલીમાર્થીઓ છે એ વિદ્યાર્થીની ભૂમિકા ભજવે છે અને અધ્યાપક છે તે સમગ્ર કાર્યનું સંચાલન કરે છે. અને આ જે પ્રક્રિયા છે પ્રત્યક્ષ મોડ, એ આમને સામને વર્ગખંડનો જે મોડ ચાલતો હોય છે આમને સામને, એમાં એકબીજાની આમને સામને વિદ્યાર્થીઓ હોય છે અને અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા અથવા તો જે પદ્ધતિ પર પ્રાવીણ્ય મેળવવાની બાબત છે તેના ઉપર ફોકસ કરવામાં આવે છે. બીજો જે મોડ છે તે ડિજિટલ મોડ છે, આભાસી મોડ છે. વર્તમાન કોરોના મહામારીનું જે સમયગાળો ચાલી રહ્યો હતો એ સમયગાળા દરમિયાન આ જે મોડ છે એ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે એવો મોડ સૌને ઉપયોગી થઈ પડે એવો મોડ બન્યો છે. અને એ મોડ આપણે સિમ્યુલેશનના માધ્યમમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ, ડિજિટલ મોડ. ડિજિટલ મોડ એટલે કે જેમાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, સાથે સાથે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ કે જેના દ્વારા આપણે અધ્યયન અધ્યાપનનું કાર્ય પોતાના જે તે સ્થળે બેસીને અથવા પોતાના ઘરેથી પણ એ અધ્યયન અધ્યાપન કાર્યમાં આપણે ડિજિટલ માધ્યમથી જોડાઈ શકીએ છીએ. હવે કેટલાક માધ્યમો છે જેમ કે MS Team, સિસ્કો વેબએક્સ, પછી ઝૂમ દ્વારા પણ વિદ્યાર્થીઓ ડિજિટલ મોડ દ્વારા તેઓ અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા કરે છે. ફેસ ટુ ફેસ મોડમાં જેવી રીતે સિમ્યુલેશન થાય છે, સેમ એવી જ રીતે ડિજિટલ માધ્યમમાં પણ કોઈ એક પદ્ધતિ પર પોતાના વિષયને અનુરૂપ પદ્ધતિ પસંદ કરી અને નિશ્ચિત સમય મર્યાદાની અંદર અને કોઈ એક વિદ્યાર્થી પોતાનું લેસન આપે છે અને બાકીના 2 વિદ્યાર્થીઓ નિરીક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે અને અન્ય તાલીમાર્થીઓ વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવે છે. અને ત્યારબાદ આખું જે માધ્યમ છે એ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સિમ્યુલેશનનું કાર્ય પૂર્ણ કરે છે. એટલે એને ડિજિટલ મોડ કે આભાસી મોડ પણ આપણે કહીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ સિમ્યુલેશનના સોપાનો. સિમ્યુલેશન પાઠ માટે અથવા તો સિમ્યુલેશન પદ્ધતિ પર પ્રાવીણ્ય મેળવવા માટે સિમ્યુલેશન બીએડના તાલીમના ભાગરૂપે સિમ્યુલેશન પાઠ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. હવે આ સિમ્યુલેશન પાઠ કેવી રીતે તૈયાર કરી શકાય અથવા તો એ પાઠ તૈયાર કરવા માટે કયા કયા સોપાનો જરૂરી છે એ અંગેનું જ્ઞાન આપવું તાલીમાર્થીને ખૂબ જ અનિવાર્ય બને છે. સિમ્યુલેશનનું ફર્સ્ટ જે સોપાન છે તે છે સૈદ્ધાંતિક ચર્ચા. પછી આવે છે તાલીમ માટે પદ્ધતિની પસંદગી. 3જા નંબરનું સોપાન છે એકમની પસંદગી અને આયોજન. 4થા નંબરનું સોપાન છે નિરીક્ષણ વ્યવસ્થાની સમજ. 5મું સોપાન પાઠ માર્ગદર્શન. 6થું સોપાન પાઠની રજૂઆત અને 7મું સોપાન પાઠની અંતે ચર્ચા અને સલાહ સૂચન. હવે આપણે પ્રથમ જે સોપાન છે એની ચર્ચા કરીશું. પ્રથમ સોપાન છે સૈદ્ધાંતિક ચર્ચા, થિયોરેટિકલ ડિસ્કશન. આ સોપાન અંતર્ગત તાલીમાર્થીઓને અધ્યાપનના સિદ્ધાંતો, અધ્યાપનના સૂત્રો અંગેની સૈદ્ધાંતિક ચર્ચા કરવાની હોય છે. આ ઉપરાંત સિમ્યુલેશન શું છે, તેનો અર્થ, સ્વરૂપ અને લક્ષણોથી અને તેના મહત્ત્વથી અવગત કરવાના હોય છે. આ ઉપરાંત પ્રયુક્તિ,
પદ્ધતિ અને પ્રવિધિની પણ જાણકારી, સૈદ્ધાંતિક બાબતો અથવા તો તેના કેટલાક ઉદાહરણો પણ તેમને આપવાના હોય છે. સિમ્યુલેશનના સોપાનો અંગેની ચર્ચા પણ તેને સૈદ્ધાંતિક બાબતોમાં વણી લેવાની હોય છે. આ સોપાન અંતર્ગત કે કેવા પ્રકારના સોપાનો આપણે ફોલો કરવાના છે અને એ અનુસાર એમને પાઠનું આયોજન કરવાનું હોય છે. સિમ્યુલેશન પાઠ માટે પદ્ધતિઓની સૈદ્ધાંતિક ચર્ચા કરવાની હોય છે. અલગ અલગ વિષયમાં અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ તાલીમાર્થીઓ કરી શકે છે. તેમના વિષય માટે કયા પ્રકારની પદ્ધતિનો તે ઉપયોગ કરી શકે અથવા તો કયા પ્રકારની પદ્ધતિઓ તેમને માટે પાઠ આપવાનો છે તેની ચર્ચા તેને સૈદ્ધાંતિક બાબતમાં કરવાની હોય છે. ત્યારબાદ અધ્યાપકના દાર્શનિક પાઠ અને તે અંગેનું માર્ગદર્શન પણ આપવાનું હોય છે. સિમ્યુલેશન હેઠળ તાલીમાર્થીઓની ભૂમિકા કેવા પ્રકારની રહેશે તે અંગેની ચર્ચા પણ કરવાની હોય છે. કયો તાલીમાર્થી શિક્ષક બનશે, કયો તાલીમાર્થી નિરીક્ષકની ભૂમિકા ભજવશે અને કયા તાલીમાર્થી વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવશે તે અંગેનું જ્ઞાન તેમને આપવાનું હોય છે. સિમ્યુલેશન પાઠ આપવા માટે જરૂરી સાધન સામગ્રી, કેવા પ્રકારની સાધન સામગ્રીની જરૂરિયાત છે, કેવી વ્યવસ્થાઓની જરૂરિયાત છે તે તમામ અંગેની જાણકારી તેમને આપવાની હોય છે. સિમ્યુલેશન પરિસ્થિતિના નિર્માણની જાણકારી, આ તમામ ચર્ચાઓ થઈ ગયા પછી સિમ્યુલેશનના કેટલા પાઠ આપવાના છે, ક્યારે આપવાના છે, કેવી રીતે આપવાના છે, એ તમામ પ્રકારની અથવા તો કેવી પરિસ્થિતિમાં અથવા એ માટેની પરિસ્થિતિનું નિર્માણ એટલે કે એનું આયોજન કાર્ય કરતી બાબત આપણે વિદ્યાર્થીને જણાવવાની હોય છે. બીજા નંબરનું સેકન્ડ સ્ટેપ, તાલીમ માટે પદ્ધતિની પસંદગી, સિલેક્શન ઓફ મેથડ ફોર ટ્રેનિંગ. સિમ્યુલેશન માટે ઘણા બધા પ્રકારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે. શિક્ષણમાં વિવિધ વિષયોમાં વિવિધ પ્રકારની પદ્ધતિઓ ઉપયોગી છે. પોતાના વિષય વસ્તુને સંદર્ભમાં કઈ કેન્દ્રવર્તી પદ્ધતિ અથવા તો એ વિષય વસ્તુ માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે તેમને પસંદ કરવાની હોય છે. વિવિધ વિષયો માટે અલગ અલગ પ્રકારની શિક્ષણ પદ્ધતિઓ છે, તો એ પૈકી તેમને કોઈ એક શિક્ષણ પદ્ધતિ પોતાના વિષય માટે પસંદ કરવાની હોય છે. પદ્ધતિની પસંદગીમાં શિક્ષણ પ્રક્રિયામાં તે પદ્ધતિ કેવી રીતે તેને ઉપયોગી નીવડશે તે પણ તેને ધ્યાનમાં લેવાનું છે અને એ રીતે તેને પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય છે. અને પદ્ધતિની અંદર આવતા મુખ્ય ઘટકો તેના વિષય વસ્તુ સાથે અથવા તો કેવી રીતે એને સંબંધ એકબીજા સાથે એક કોરિલેશન ધરાવે છે એનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. અને એ વિષય વસ્તુને સારી રીતે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકાય એ પણ આપણે પદ્ધતિ દ્વારા નક્કી કરી શકીએ છીએ. વિષય વસ્તુને અસરકારક રીતે શીખવા માટે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ. કોઈ એક વિષય છે, ધારો કે ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે કે ઇંગ્લિશ છે, તો એ વિષયના સંદર્ભમાં જે તે વિષય વસ્તુ તાલીમાર્થી પસંદ કરે છે તેની કઈ પદ્ધતિ દ્વારા, અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે, તો એ પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિ એના તે વિષય વસ્તુના સંદર્ભમાં એને સરળ બનશે કે અથવા તો એને અસરકારક એ બનાવી શકશે, તો એની પસંદગી એમને તાલીમાર્થીને કરવાની હોય છે. તે અંગેનું જ્ઞાન આપવામાં આવે છે. શિક્ષકની પાસે પદ્ધતિઓ અંગેનું જે જ્ઞાન છે તે તાલીમાર્થીઓને આપવામાં આવે છે કે જુદા જુદા વિષય વસ્તુ અનુસાર કઈ પદ્ધતિ કયા ટૉપિક માટે ઉપયોગી છે એ શિક્ષક તરીકે તેને જ્ઞાન આપવાનું હોય છે. પદ્ધતિ સંબંધિત સમગ્ર ચર્ચા, એ પદ્ધતિના જે તે પદ્ધતિ જેને વિષય વસ્તુના સંદર્ભમાં પસંદ કરી છે એ પદ્ધતિના સંદર્ભમાં કયા કયા સોપાનો છે, પદ્ધતિમાં કયા કયા ઘટકો આવેલા છે, એ તમામ બાબત ત્યાં એને ચર્ચા કરવાની હોય છે. પદ્ધતિને ઊંડાણથી અને તલસ્પર્શી એનો અભ્યાસ કરવાનો હોય છે અને ત્યારબાદ તેને પદ્ધતિની પસંદગી કરવાની હોય છે અને ત્યારે જ આ સેકન્ડ જે આપણું બીજું સોપાન છે એ તે પૂર્ણ કરી શકે છે. ત્યાર પછી આવે છે ત્રીજું સોપાન. આ સોપાન અંતર્ગત તાલીમાર્થીઓને એકમની પસંદગી અને આયોજનની માહિતી આપવામાં આવે છે. તાલીમાર્થી પોતાના બે વિષય પદ્ધતિ પૈકી પોતાની વિષય વસ્તુના સંદર્ભમાં કયો એકમ અને કેવા પ્રકારનો એકમ પસંદ કરી શકે અને એકમ પસંદ કર્યા પછી
તેનું આયોજન કેવી રીતે કરી શકે છે તે અંગેની સમગ્ર બાબતની છણાવટ આપણે સોપાન 3ની અંદર કરવામાં આવે છે. જુદા જુદા વિષયમાં અલગ અલગ પદ્ધતિઓ છે, આપણે અગાઉ પણ વાત કરી અને એના ઉદાહરણો પણ આપણે જોયા છે. તો પોતાના 2 વિષયમાંથી તેને એ 2 વિષયના સંદર્ભમાં કેવા પ્રકારની પદ્ધતિ યોગ્ય છે તે મુજબની કોઈ એક પદ્ધતિ એને પસંદ કરવાની છે અને એ પદ્ધતિ પસંદ કર્યા પછી તેને એકમ પસંદ કરવાનો છે અને વિષય મુજબ જે પદ્ધતિ પસંદ કરી છે તેને અનુરૂપ કોઈ પણ એક એકમ એને પસંદ કરવાનો છે અને પસંદિત જે પદ્ધતિ છે તેના સંબંધની તેની બાબતો અને તેના જે ઘટકો આવે છે એને ધ્યાનમાં લેવાના છે અને એ રીતે એને સમગ્ર જે સિમ્યુલેશનનું પાઠ આયોજન છે એ તૈયાર કરવાનું હોય છે. અને પાઠ આયોજન કેવી રીતે તૈયાર કરવું, તો પાઠ આયોજનને સંબંધિત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવે છે અધ્યાપક દ્વારા. એ તાલીમાર્થીને સમજાવવામાં આવે છે કે સિમ્યુલેશન માટેના હેતુઓ આપણે કેવી રીતે લખી શકાય છે, કેવા પ્રકારની સાધન સામગ્રીનો એમાં ઉપયોગ કરી શકાય છે, સિમ્યુલેશનમાં જે પદ્ધતિ તમે ઉપયોગ કરવાના છો તેના કયા કયા ઘટકો તેનો સમાવેશ કર્યો છે તે અંગેની તમામ બાબતો આપણે સોપાન 3ની અંદર રજૂઆત કરવાની હોય છે. હવે પાઠ આયોજનની વાત છે. આ સોપાનની અંદર એકમ પસંદ થઈ ગયા પછી પાઠ આયોજન કરવાનું હોય છે. પાઠનું આયોજન 15 મિનિટ માટેનું આપણે કરવાનું હોય છે. 15 મિનિટ માટે શિક્ષણ કાર્ય માટેનું આયોજન કરવાનું હોય છે. તે પૈકી પ્રથમ 2 મિનિટ માટે પ્રસ્તાવના એટલે કે વિષયાભિમુખ પાઠની વિષય પ્રવેશ કેવી રીતે કરી શકાય છે તે અંગેની છણાવટ કરવાની હોય છે. 2 થી 3 મિનિટ અંતિમ જે 2 થી 3 મિનિટ છે એની અંદર મૂલ્યાંકન કરવાનું છે. જે વિષય વસ્તુના સંદર્ભમાં આપણે અધ્યાપન કાર્ય કરાવ્યું છે તે અંગેનું મૂલ્યાંકન કાર્ય કરવાનું હોય છે. તે કેવી રીતે કરાવી શકાય અથવા તો કયા કયા પ્રશ્નો એની અંદર ઉમેરી શકાય છે તે અંગેનું સમગ્ર બાબત અથવા તો તેની ચર્ચા કરવામાં આવે છે. અને અંતિમ જે 5 મિનિટ છે, 15 મિનિટના પાઠ આપ્યા પછી જે 5 મિનિટ છે અંતિમ, તેમાં સલાહ અને ચર્ચા અને સલાહ સૂચન કરવામાં આવે છે. પાઠ્યપુસ્તકનો કોઈ પણ એકમ વિદ્યાર્થી પસંદ કરી શકે છે પાઠ આયોજન માટે. અહીં પાઠ આયોજનમાં તેને કેન્દ્ર સ્થાને પદ્ધતિમાં આવતા ઘટકોને ધ્યાનમાં લેવાના છે. જ્યારે તે પાઠનું આયોજન કરે છે ત્યારે પદ્ધતિની અંદર જેટલા ઘટકો છે એ ઘટકોને ધ્યાનમાં રાખી અને તેનું આયોજન બનાવવાનું હોય છે. પાઠ આયોજનની અંદર વિદ્યાર્થીને શિક્ષક અને વિદ્યાર્થીની પ્રવૃત્તિઓ દર્શાવવાની હોય છે અને એની અંદર એને વિગતમાં કેવા પ્રકારની બાબતો દર્શાવી શકાય છે એ જે તે પદ્ધતિના ઘટકો ઉપર આધારિત છે અને એ રીતે સમગ્ર પાઠનું આયોજન વિદ્યાર્થી બનાવવાનું હોય છે. સોપાન 4. સોપાન 4ની અંદર નિરીક્ષણ વ્યવસ્થાની સમજ આપવામાં આવે છે. જૂથના દરેક સભ્યને શિક્ષક, વિદ્યાર્થી અને નિરીક્ષક બનવાની તક મળે એ રીતેનું નિરીક્ષણની વ્યવસ્થા ગોઠવાય તે અંગેની સમજ આપવાની હોય છે. દરેક વિદ્યાર્થી ટાસ્કિંગ એટલે કે દરેક પ્રકારની પ્રવૃત્તિમાં માહિર બને એને નિરીક્ષણનું પણ અનુભવ મળે, શિક્ષણ કાર્યનો પણ અનુભવ મળે અને વિદ્યાર્થી તરીકે પણ કેવી રીતે જવાબો આપી શકાય અથવા તો કેવી રીતે આપણું પ્રતિભાવ આપી શકાય તે અંગેનું પણ એને જ્ઞાન મળે. તે માટે એમને આ પ્રકારની ભૂમિકાઓ ભજવવાનો અહીંયા સિમ્યુલેશનમાં મોકો મળે છે. પદ્ધતિના બધા જ ઘટકોને તાલીમાર્થીઓ પ્રદર્શિત કરી શકે છે કે નહીં તે જોવાનું કાર્ય જે નિરીક્ષણ કરનાર વ્યક્તિ છે તેમનું છે. 2 વ્યક્તિ જે છે એને નિરીક્ષણનું કાર્ય સોંપવામાં આવે છે. એક તાલીમાર્થી શિક્ષકની ભૂમિકા ભજવે છે, 2 નિરીક્ષકની ભૂમિકા ભજવે છે અને બાકીના તાલીમાર્થીઓ વિદ્યાર્થીની ભૂમિકા ભજવે છે. તો આ વિદ્યાર્થીની જે ભૂમિકા ભજવનાર વિદ્યાર્થી છે એમને પણ નિરીક્ષણ કરવાનું જ હોય છે અને પદ્ધતિના મુખ્ય અને વિશિષ્ટ ઘટકોથી એ લોકો પણ વાકેફ થાય એ ખૂબ જ અનિવાર્ય છે. એટલે આ સિમ્યુલેશનની જે આ સોપાન છે એની અંદર ખાસ કરીને તેમને પદ્ધતિના મુખ્ય અને વિશિષ્ટ ઘટકો ઉપર વધારે ફોકસ કરવાનું છે. એ ઘટકો પાઠ આપનાર જે તાલીમાર્થી છે પ્રદર્શિત કરી શકે છે કે નહીં એ જોવાનું ખૂબ જ મહત્ત્વની બાબત છે.
ત્યારબાદ પ્રતિપોષણ કેવી રીતે આપી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. નિરીક્ષણની વ્યવસ્થાની અંદર એ પણ શીખવવામાં આવે કે અંતિમ જે 5 મિનિટ છે 20 મિનિટની અંદર એમાં તાલીમાર્થી જે પાઠ આપનાર તાલીમાર્થી છે એને આપણે પ્રતિપોષણ ફીડબેક કેવી રીતે આપી શકીએ છીએ તે અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. સોપાન 5 પાઠ માર્ગદર્શન લેસન ગાઈડન્સ. લેસન ગાઈડન્સની અંદર વિદ્યાર્થીને પોતાની 2 વિષય પદ્ધતિઓ પૈકી કોઈ પણ એક વિષય પદ્ધતિની અંદર કેટલીક પદ્ધતિઓ નિશ્ચિત કરવાની હોય છે અને એ પદ્ધતિઓ નિશ્ચિત કર્યા પછી કોઈ પણ પદ્ધતિ નક્કી કરી અને એ પદ્ધતિ મુજબનું પાઠ એને આપવાનો હોય છે. જુદી જુદી પદ્ધતિઓ પૈકી કોઈ એક પદ્ધતિની પસંદગી કરવાની હોય છે. ઘણી બધી પદ્ધતિઓ હોય એમાંથી એમને પોતાની 2 વિષય પદ્ધતિ પૈકી પદ્ધતિની પસંદગી કરવાની હોય છે. પદ્ધતિની સૈદ્ધાંતિક સમજૂતી અગાઉ આપણે સમજ્યા એ રીતે ફરીથી અને એ રીતે જે પદ્ધતિ પસંદ કરે છે એના અનુસંધાનમાં સૈદ્ધાંતિક સમજૂતી આપવાની છે. વિષયનો કોઈ એક નાનો એકમ તેને પસંદ કરવાનો હોય છે અને એ એકમના સંદર્ભમાં જે પદ્ધતિ પસંદ કરી છે અને એના ઘટકોનું ઊંડાણમાં એને રજૂઆત કરવાની હોય છે. પાઠ આયોજન ત્યારબાદ તેને પાઠ આયોજન કેવી રીતે બનાવી શકાય છે તે અંગેનો નમૂનો વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ કેવી રીતે અંદર દર્શાવી શકાય, કેવી રીતે પદ્ધતિના જે ઘટકો છે એ બાબતો દર્શાવવામાં આવે છે. જૂથના સભ્યો સમક્ષ રજૂઆત કેવી રીતે મૂકી શકાય અથવા તો પાઠ કેવી રીતે આપી શકાય છે, પદ્ધતિની રજૂઆત કેવી રીતે કરી શકાય છે તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કુલ કેટલા સિમ્યુલેશન પાઠ તેમને આપવાના છે એક પદ્ધતિની અંદર એની પણ ચર્ચા આ સોપાનની અંદર કરવામાં આવે છે. હવે આ સિમ્યુલેશન જે પાઠ આપવાના છે એ કયા મોડમાં આપવાના છે એ પણ ત્યાં વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવે છે. એ પ્રત્યક્ષ મોડમાં એટલે કે ફેસ ટુ ફેસ મોડમાં આપી શકાય કે ડિજિટલ કે ઓનલાઈન મોડમાં આપી શકાય તે અંગેની ચર્ચા કરવામાં આવે છે. ત્યાર પછી છે સોપાન 6 પાઠની રજૂઆત અથવા તો શિક્ષણ કાર્ય. આ સોપાન અંતર્ગત વિદ્યાર્થીએ અત્યાર સુધીના જે 5 સોપાનો શીખ્યો છે એને આ ધ્યાનમાં રાખી અને પોતાના સિમ્યુલેશન પાઠની રજૂઆત કેવી રીતે કરી શકે છે અથવા તો શિક્ષણ કાર્ય કેવી રીતે કરી શકે છે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. કૃત્રિમ પરિસ્થિતિમાં પદ્ધતિ પર આધારિત પાઠનું શિક્ષણ કાર્ય તેમને કરાવવાનું હોય છે અને જે પિયર જૂથ છે એની સાથે જે પોતાના તાલીમાર્થીઓનું જૂથ છે એની સમક્ષ જ એને પાઠ આપવાનો હોય છે. તાલીમાર્થીએ પોતાની જે પદ્ધતિ પસંદ કરી છે એ પદ્ધતિના બધા જ ઘટકો ત્યાં પ્રદર્શિત થાય તે અંગેનો પ્રયાસ તેમને કરવાનો હોય છે અને પોતાનો જે સિમ્યુલેશનનો પાઠ છે તે નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરે તે અંગેની ધ્યાન રાખવાનું હોય છે અને નિશ્ચિત સમય મર્યાદાની અંદર એ પાઠ પૂરો થાય તે રીતે પદ્ધતિ નક્કી કરેલી હોય છે અને એ પદ્ધતિના સોપાનો ફોલો કરવાના હોય છે. પદ્ધતિના બધા જ ઘટકો પ્રદર્શિત થઈ જાય તે અંગેનો આગ્રહ રાખવામાં આવે છે. એટલે એ પદ્ધતિની સૈદ્ધાંતિક થિયરી બરાબર સમજશે અને એ સોપાનો એ અનુસાર જ એને પાઠ આપવાનો હોય છે તો જ તે પદ્ધતિ પર સારી રીતે પોતાનું પ્રાવીણ્ય રજૂ કરી શકશે. હવે આ પાઠ કેવી રીતે રજૂ કરવાનો છે? સિમ્યુલેશનનો પાઠનો કુલ સમય 20 મિનિટનો છે. હવે એની રજૂઆતનો સમય એમાંથી તેને 15 મિનિટનો સમય રજૂઆત માટે આપવામાં આવે છે. 15 મિનિટની અંદર જે શરૂઆતની 2 મિનિટ છે એમાં પ્રસ્તાવના એટલે કે વિષયાભિમુખ માટે તેને ફાળવવાની હોય છે અને છેલ્લી જે 2 મિનિટ છે 2 કે 3 મિનિટ તેને જે અધ્યાપનનું કાર્ય કરાવ્યું છે પદ્ધતિ અનુસાર તો મૂલ્યાંકન માટે તેને ફાળવવામાં આવે છે. પદ્ધતિ મુજબ પાઠની રજૂઆત 15 મિનિટ જ કરવામાં આવે છે અને તાલીમાર્થીઓ પાઠનું નિરીક્ષણ કાર્ય 5 મિનિટ અંતિમ જે 5 મિનિટ છે એની અંદર એને નિરીક્ષણ કરનાર વ્યક્તિઓ અને અધ્યાપક દ્વારા સલાહ સૂચન અને ચર્ચા કરવા માટેનો સમય હોય છે અને એ મુક્ત ચર્ચા દ્વારા તાલીમાર્થીને સૂચનો આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે. તો આ રીતે સમગ્ર જે પાઠ છે સિમ્યુલેશનનો પાઠ એનું શિક્ષણ કાર્ય એને કૃત્રિમ પરિસ્થિતિની અંદર કરવાનું હોય છે. એ તમામ બાબતો આ સોપાનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સોપાન 7
જે આપણું અંતિમ સોપાન છે, સિમ્યુલેશનનું અંતિમ સોપાન છે, પાઠના અંતે ચર્ચા અને સલાહ સૂચન. સિમ્યુલેશનનો 15 મિનિટનો પાઠ પૂર્ણ થાય ત્યાર પછી તાલીમાર્થીને જે અંતિમ 5 મિનિટ મળે છે તે માટે જૂથના જે સભ્યો છે અને નિરીક્ષણ કરનાર 2 તાલીમાર્થીઓ છે અને અધ્યાપક છે એની સાથે તેને પાઠ વિશે મુક્ત ચર્ચા કરવામાં આવે છે એની સાથે, અને પદ્ધતિ અંગે પણ ચર્ચા કરવામાં આવે છે, જરૂરી સૂચનો આપવામાં આવે છે. પાઠ આપનાર તાલીમાર્થી છે એને પાઠ દરમિયાન જે પણ ભૂલો થઈ હોય, ખામી રહી ગઈ હોય કે ત્રુટિ થઈ હોય કે જે એની નબળી બાબતો છે એના વિશે ચર્ચા કરવામાં આવે છે. સારી બાબતો બદલાય, જે કાર્ય સરસ કર્યું છે અથવા તો સારી રીતે પાઠ આપ્યો હોય તો તેને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. એટલે આવી રીતે પાઠના અંતે મુક્ત ચર્ચા સમગ્ર તાલીમાર્થીઓ અને અધ્યાપક વચ્ચે કરવામાં આવે છે, અને આવી રીતે જે 7 જે સોપાનો છે સિમ્યુલેશનના એ સોપાનો પૂર્ણ થાય છે. અને ત્યારબાદ હવે સિમ્યુલેશનનો જે શિક્ષણના ક્ષેત્રમાં અથવા તો અધ્યાપનના ક્ષેત્રમાં અને ખાસ કરીને તાલીમી સંસ્થાઓ માટે સિંહસ્થ ફાળો છે સિમ્યુલેશન પદ્ધતિનો. સિમ્યુલેશનના ઘણા બધા ઉપયોગો છે. તે પૈકીનો પહેલો ઉપયોગ છે કે સિમ્યુલેશન દ્વારા વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક અને તે પ્રાયોગિક કાર્ય વચ્ચેનો એક સેતુ બને છે. એટલે થિયોરિટિકલ આપણે માહિતી તો વિદ્યાર્થીને આપીએ છીએ કે પાઠ કેવી રીતે આપવો જોઈએ, કેવી રીતે એનું સંચાલન કરવું જોઈએ, નિરીક્ષણ કેવી રીતે કરવું જોઈએ, આ તમામ બાબતોની માહિતી એને આપવામાં આવે છે. સાથે સાથે પ્રાયોગિક કાર્ય એટલે એને પ્રેક્ટિકલ પુટ ઇન ટુ પ્રેક્ટિસ, વિદ્યાર્થીને વાસ્તવિક અનુભવ મળે એ માટે એને કૃત્રિમ પરિસ્થિતિની અંદર પૂરી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. એ તાલીમનો એક ભાગ છે. એટલે જે વાસ્તવિક શાળામાં જઈને જ્યારે એ પાઠ આપશે એના પહેલાંની એક આ તાલીમનો એક ભાગ છે. તો એ બંને વચ્ચેનો એક સેતુ સિમ્યુલેશન બને છે. વિદ્યાર્થીઓને કોઈ વિષય વસ્તુ અંગેની કે કોઈ પદ્ધતિ અંગેની જે મુશ્કેલીઓ છે એ જાણવાની અને પૃથ્થકરણ કરવા માટે સિમ્યુલેશન ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થીઓને જે પાઠ કે જે પદ્ધતિ આપે છે તે અંગે એને ઘણી બધા પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે, તો એ ત્યાં જાણી શકાય અને તેનું નિવારણ લાવી શકાય છે. એટલે વાસ્તવિક અનુભવમાં એ ક્યાંય અડચણરૂપ ન બને એ માટે આ ખૂબ જ ઉપયોગી છે. સિમ્યુલેશન દ્વારા વર્ગ વ્યવહાર વધુ સમૃદ્ધ બનાવી શકાય છે. વાસ્તવિક અનુભવને સાર્થક બનાવી શકાય છે. વિદ્યાર્થીની વર્તણૂક સમજવા માટે સિમ્યુલેશન ખૂબ જ ઉપયોગી બને છે. એનું એક મહત્ત્વનું પાસું એ છે કે અધ્યાપન પદ્ધતિમાં એ પ્રાવીણ્ય મેળવી શકે છે, પદ્ધતિને સારી રીતે સમજી શકે છે, તેનો વિકાસ કરી શકે છે, પોતાના વિષયની અંદર અથવા તો પોતાના વિષય માટે કેવા પ્રકારની પદ્ધતિઓ ઉપયોગી છે તે અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે પદ્ધતિને સારી રીતે વિકસાવી શકે છે, ડેવલપ કરી શકે છે. શિક્ષક વિદ્યાર્થી વ્યવહારને આત્મસાત કરી શકે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સિમ્યુલેશનના 15 મિનિટના નાના સમયગાળામાં એ કેવા પ્રકારના વ્યવહારો એ કરી શકે છે, શિક્ષક તરીકે એ કેવું કાર્ય કરી શકે છે, અને વિદ્યાર્થી તરીકે પણ એને ખ્યાલ આવે કે વિદ્યાર્થી કેવા પ્રકારના કાર્ય કરી શકે છે, તો એ બંને વચ્ચે એ વ્યવહારોને આત્મસાત કરી શકે છે. સિમ્યુલેશન દ્વારા સામાજિક કૌશલ્યને કેળવી પણ શકે છે. અન્ય વિદ્યાર્થી સાથે કેવી રીતે તે વ્યવહાર કરી શકે છે, સામાજિક કૌશલ્યો અથવા તો સામાજિક જે એનામાં વિવિધ કૌશલ્યો છે એને વિકાસ સિમ્યુલેશન દ્વારા કરી શકાય છે. અહીં તાલીમાર્થીઓને શિક્ષક, વિદ્યાર્થી અને નિરીક્ષક બનવાની તક મળે છે. એટલે ફરીથી તાલીમાર્થીઓને 3 પ્રકારની અહીંયા ભૂમિકા ભજવવાનો મોકો મળે છે, જે તેના તાલીમના ભાગમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. જ્યારે કોઈ એક તાલીમાર્થી શિક્ષકની ભૂમિકા ભજવે છે ત્યારે 2 કે તેથી વધુ તાલીમાર્થીઓ નિરીક્ષકની ભૂમિકા ભજવતા હોય છે, અને બાકીના જે તાલીમાર્થીઓ છે વિદ્યાર્થીની ભૂમિકા ભજવતા હોય છે. એટલે ઘણા બધા પ્રકારની ભૂમિકા કેવી રીતે ભજવી શકાય છે એનું પણ જ્ઞાન એને અહીંયા પ્રાપ્ત થાય છે. પદ્ધતિને વર્ગખંડમાં ઉપયોગ કરવા માટેની ક્ષમતા. કોઈપણ નવી પદ્ધતિ છે અથવા કોઈપણ વિષયને રિલેટેડ
પદ્ધતિ છે તો એને વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય છે તે અંગેનું જ્ઞાન તેને સિમ્યુલેશનના પાઠ દ્વારા ઉપયોગી થાય છે અને સિમ્યુલેશન દ્વારા તે જાણી શકે છે અને એનામાં વધારે કેપેબિલિટી અથવા તો ક્ષમતા કેળવાય છે કે કોઈપણ પ્રકારની પદ્ધતિ આપણે વર્ગખંડમાં કેવી રીતે સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને વર્ગ વ્યવહાર અસરકારક બનાવી શકીએ છીએ. માઇક્રો લેસન અને સ્ટ્રે લેસનની જોડતી કડી છે. સિમ્યુલેશન આપણે અગાઉ લક્ષણોમાં જાણીતું એ જ રીતે આ એક એનો મહત્ત્વનો ફાયદો એ છે કે જ્યારે સ્ટ્રે લેસન એટલે છૂટા પાઠ જ્યારે આપણે શાળામાં તાલીમાર્થી આપવા માટે જાય છે એ પહેલાં પ્રી પ્રેક્ટિસના એક ભાગરૂપે સિમ્યુલેશન ખૂબ જ અગત્યની એક કડી સેતુ બને છે બંને માટે અને એના દ્વારા વિદ્યાર્થી અથવા તો તાલીમાર્થી જે છે એને પોતાનો આત્મવિશ્વાસ પણ વધારે કેળવાય છે. તાલીમાર્થી આત્મવિશ્વાસુ બને છે. સિમ્યુલેશન દ્વારા તેનામાં સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થાય છે અને એને જે વાસ્તવિક પરિસ્થિતિમાં જ્યારે તે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કરાવવા જાય છે ત્યારે એનામાં એક આ તાલીમના સિમ્યુલેશન તાલીમના કારણે અથવા સિમ્યુલેશન પદ્ધતિના કારણે એનામાં એક આત્મવિશ્વાસ જાગૃત થાય છે અને એના કારણે ખૂબ જ સરસ રીતે કાર્ય તે કરી શકે છે. સિમ્યુલેશનની ઘણા બધા ફાયદા છે છતાં પણ જેવી રીતે સિક્કાની બે બાજુ છે તેવી રીતે સિમ્યુલેશનની પણ કેટલીક મર્યાદાઓ છે. તો સિમ્યુલેશન જે છે તે દરેક વિષય માટે લાગુ પાડી શકાય નહીં. એવા કેટલાક વિષયો છે કે જેમાં સિમ્યુલેશન આપણે લાગુ પાડી શકતા નથી અથવા તો સિમ્યુલેશનની કેટલીક પદ્ધતિઓ છે જે અમુક વિષયો માટે જ મર્યાદિત છે જે બધા વિષયો માટે એ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તેવી જ રીતે યોગ્ય શૈક્ષણિક સાધનોનો અભાવ. જ્યારે સિમ્યુલેશનની વાત આપણે કરીએ છીએ અને યોગ્ય શૈક્ષણિક સાધનોનો અભાવ જોવા મળે તો પણ આ જે સિમ્યુલેશન પદ્ધતિ છે એ સાર્થક નીવડતી નથી. ઘણી વખત સિમ્યુલેશન પાઠમાં ગંભીરતા જોવા મળતી નથી. વિદ્યાર્થીઓ કૃત્રિમ પરિસ્થિતિમાં કરતા હોવાથી એ ગંભીરતા દાખવતા નથી અને ઘણી વખત એવું પણ બને છે કે વાસ્તવિક પરિસ્થિતિમાં જ્યારે તે જાય છે ત્યારે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. તાલીમાર્થીઓની સંખ્યા વધુ હોય ત્યારે આ પદ્ધતિ અસરકારક બનતી નથી. એટલે ઓછી 10 કે 12 તાલીમાર્થીઓની સંખ્યામાં જો સિમ્યુલેશન કરવામાં આવે તો એ વધારે અસરકારક નીવડે છે. સિમ્યુલેશન માટે અથવા તો સિમ્યુલેશનના માર્ગદર્શન માટે તજજ્ઞ વ્યવસ્થિત ન મળે અથવા તો તજજ્ઞનો અભાવ હોય તો યોગ્ય માર્ગદર્શન ન આપવાથી પણ ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે અથવા તો જે પદ્ધતિ પર એને પ્રાવીણ્ય મેળવવાનું છે એ પ્રાવીણ્ય તે મેળવી શકતું નથી વિદ્યાર્થી અને આવી રીતે એને માર્ગદર્શન મળતું નથી અને સારો તે પાઠ આપી શકતું નથી. વાસ્તવિક પરિસ્થિતિ સાથે પૂરતો સમાયોજન સાધી શકતો નથી. જે રિયલ પરિસ્થિતિ છે જે વાસ્તવિક પરિસ્થિતિ છે એમાં ઘણી વખત એવું બની શકે છે વિદ્યાર્થીને કે એને જે કૃત્રિમ પરિસ્થિતિમાં જે કાર્ય કર્યું છે એ કાર્ય ત્યાં એ સારી રીતે તેમાં સમાયોજન સાધી શકતું નથી. તો આવી રીતે સિમ્યુલેશનની ઘણા બધા ફાયદા હોવા છતાં પણ કેટલીક મર્યાદાઓ પણ હોય છે એ આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને સિમ્યુલેશન જે છે એ શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે અને તાલીમાર્થીને વધુને વધુ સારી તાલીમ આપવા માટેનું એક આ પદ્ધતિ છે અને એ વર્ગ શિક્ષણ કાર્યને વધારે અસરકારક બનાવવા માટે એક નક્કર સંશોધન તરીકે અને નક્કર ક્ષેત્ર પૂરું પાડે છે સિમ્યુલેશન. અને સિમ્યુલેશન આવી રીતે અધ્યાપન પ્રક્રિયામાં અને તાલીમમાં ખાસ કરીને બીએડ અને બીએડની જે તાલીમી સંસ્થાઓ છે અથવા શિક્ષક પ્રશિક્ષણની તાલીમ આપવાની સંસ્થાઓ છે એમાં ખૂબ જ સિંહસ્થ ફાળો ભજવે છે સિમ્યુલેશન. આજે આપણે સિમ્યુલેશનના સંકલ્પના લક્ષણો અને સોપાનોની ચર્ચા કરી છે. હું એવી અપેક્ષા રાખું છું કે તાલીમી સંસ્થાઓ શિક્ષણ પ્રશિક્ષણ આપતી સંસ્થાઓ માટે ખૂબ જ ફળદાયી અને ઉપયોગી નીવડશે અને એ ખૂબ જ નક્કર એવા સંશોધનો થયા છે કે સિમ્યુલેશન એ તાલીમ માટેની ખૂબ જ ઉપયોગી થઈ પડે એવી એક પદ્ધતિ છે અને
ચોક્કસપણે દરેક તાલીમી સંસ્થાઓમાં આ સિમ્યુલેશન પદ્ધતિનો ઉપયોગ અત્યારના સમયમાં થઈ રહ્યો છે. થેન્ક યુ.